સમાચાર સામે આવ્યા છે તો આજે બજેટ રજૂ થવાનું છે, જેમાં 2026 અને 27નું આ બજેટ, જેમાં સૌ કોઈની નજર છે. દેશના નાણામંત્રી સામાન્ય જનતાને મોટી ભેટ આપશે. દેશનું બજેટ આજે રજૂ થશે. નાણામંત્રી વર્ષ 2026 અને 27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તો 2019માં સત્તા સંભાળ્યા પછી તેમનું આ સતત 9મું કેન્દ્રીય બજેટ છે, જેમાં લોકસભા બાદ બજેટની એક નકલ રાજ્યસભા સમક્ષ મુકાશે. તો આજે દેશનું બજેટ રજૂ થવાનું છે અને તેના ઉપર સૌની નજર છે. સરકારની આર્થિક દિશા, નીતિગત પ્રાથમિકતા. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટનું ભાષણ આપશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે અને તેના ઉપર સૌની નજર છે. મધ્યમ વર્ગ લોકોની આશા અપેક્ષાવાળું આ બજેટ હશે તેવી શક્યતાઓ આપણે વ્યક્ત કરી શકીએ. લોકસભા બાદ બજેટની એક નકલ રાજ્યસભા સમક્ષ મુકાશે. તો દેશના નાણામંત્રી સામાન્ય જનતાને મોટી ભેટ આપશે, જેમાં નાણામંત્રી વર્ષ 2026 અને 27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. 5 વર્ષમાં જીડીપીની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં 2021થી 22માં 8.7% હતી, 2022થી 23માં 7.0% હતી અને 2023 અને 24ની વાત કરીએ તો 8.2% જેટલો જીડીપી જોવા મળી રહ્યો છે. તો 5 વર્ષમાં જીડીપીની આ સ્થિતિ જોવા મળી છે. 2024 અને 25માં 6.5% જેટલી સ્થિતિ જોવા મળી રહી છે. તો 2025 અને 26માં 7.3% જેવી સ્થિતિ 5 વર્ષમાં જીડીપીની આ સ્થિતિ આજે અમે ગ્રાફ આપને બતાવી રહ્યા છે. તો અત્યાર સુધી જે 5 વર્ષમાં જીડીપીની આ સ્થિતિ જોવા મળી રહી છે, 2021 અને 22માં 8.7% જેટલી જીડીપી જોવા મળ્યો હતો અને 2022 અને 23માં 7.0% જોવા મળ્યો હતો જીડીપી. તો છેલ્લા 5 વર્ષમાં જીડીપીની આ સ્થિતિ જોવા મળી છે, જેમાં 5 વર્ષમાં રિટેલ મોંઘવારી 2021 અને 22માં 5.5% વધી છે. તો 2022 અને 23માં 6.7%માં વધારો હાલ જોવા મળી રહ્યો છે મોંઘવારીમાં પણ. જો 2025 અને 26ની વાત કરીએ તો 4.3% જેટલો અને 2024 અને 25ની 4.6% અને 2023 અને 24માં 5.4% જેટલો આ 5 વર્ષમાં રિટેલ મોંઘવારી જોવા મળી છે, જેનો ગ્રાફ અમે આપને બતાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જે ગ્રાફ જોઈ રહ્યા છો, 5 વર્ષમાં આ રિટેલ મોંઘવારીનો આ ચાર્ટ રજૂ કર્યો છે. કેટલા ટકા મોંઘવારી વધી છે, ઘટી છે તેનો આ ચાર્ટ 2021 અને 22માં 5.5%, તો 2025 અને 26ની વાત કરીએ તો 4.3% જેટલી મોંઘવારીમાં વધારો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે. 5 વર્ષમાં ચાંદીમાં લગભગ 4 ગણી વધી છે. તો સતત ચાંદીના ભાવ વધી રહ્યા છે, જેમાં 2021માં 63,000 અને વાર્ષિક રિટર્નની વાત કરીએ તો બેઝિયર જોવા મળ્યું છે અને 1 લાખના રોકાણની વેલ્યુ જે છે ચાંદીની તે 1 લાખ રૂપિયા જેટલી છે. 2022માં પણ 55,000 જેવો ભાવ હતો અને તેમાં વાર્ષિક રિટર્નની વાત કરીએ તો 13% જેટલું રિટર્ન અને 1 લાખના રોકાણની વાત કરીએ તો ₹87,000. 2023ની વાત કરીએ તો 78,000 જેવું જોવા મળી રહ્યું છે તેની પ્રતિ કિલો ચાંદીનો ભાવ. સાથે સાથે વાર્ષિક રિટર્ન 42% જોવા મળી રહ્યું છે અને 1 લાખના જે રોકાણની વેલ્યુ છે તેમાં 1.29 લાખ જેવું જોવા મળી રહ્યું છે. ભાવમાં વધારો ઘટાડો પણ થયો હતો. 2026ની વાત કરીએ તો સતત 2026માં ચાંદીના ભાવ વધ્યા, 3.30 લાખ ચાંદીનો ભાવ વધ્યો હતો અને વાર્ષિક રિટર્ન 26% જેટલું હતું અને જેમાં 1 લાખના રોકાણની વેલ્યુ શું હતી, ₹3.51 લાખ જેટલી તેની જે રોકાણની વેલ્યુ છે તે કહી શકીએ. સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 5 વર્ષમાં બમણા ભાવ વધ્યા છે. સોનું પણ મોંઘું થયું હતું, ચાંદી પણ મોંઘું હાલ થઈ રહ્યું છે. તો 2021માં એવરેજ કિંમત હતી તેની 48,000, 2022માં એવરેજ કિંમત હતી 52,000 અને તેની સામે જ્યારે આપણે રોકાણ કરીએ છીએ ત્યારે 2021માં ₹1 લાખ અને 2022માં ₹1.8 જોવા મળ્યા છે. આ સાથે જ 2023ની વાત કરીએ તો 65,000 જેવું જોવા મળ્યો હતો સોનાનો ભાવ અને જેમાં 25% જેટલું વાર્ષિક રિટર્ન હતું અને ₹1 લાખના રોકાણની વેલ્યુ કરીએ તો આપણે
33 લાખ જોવા મળી રહી છે. 2026ની વાત કરીએ તો 1.50 લાખ અને સામે તેનું વાર્ષિક રિટર્ન હતું 30% જેટલું અને 1 લાખના રોકાણની વેલ્યુની વાત કરીએ તો 2.30 લાખ જેટલી તેની રોકાણ વેલ્યુ આપણે કહી શકીએ. તો સતત 5 વર્ષમાં સોના ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ પણ સોનાના ભાવ વધી રહ્યા છે, ચાંદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ઘરેણા સિક્કા કે ડિજિટલ ગોલ્ડ જમા શુદ્ધતાની વાત કરવામાં આવે તો તેની ચકાસણી કરવી પડશે અને સાથે સાથે 100% ગેરંટી એટલે કે સિલ્વર છે કે ગોલ્ડ તેની ચકાસણી કરવી પણ ખૂબ જરૂરી છે અને તેની સુરક્ષા, ચોરીનો ડર હોય છે, તેને લોકરમાં મૂકવું ખૂબ જરૂરી છે. સંપૂર્ણ સુરક્ષિત ડિમેટમાં હોઈ શકે છે. સાથે સાથે મેકિંગ ચાર્જની વાત કરીએ તો મેકિંગ ચાર્જ પણ આપવો પડે છે. આપણે જે ઘડતરની વાત કરવામાં આવતી હોય છે, ઘરેણા બનાવીએ છીએ ત્યારે મેકિંગ ચાર્જ પણ આપવો પડતો હોય છે અને મેકિંગ ચાર્જમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને વેચાણમાં સોની પાસે જવું પડતું હોય છે વેચાણ કરવા માટે. સાથે સાથે ગોલ્ડ અને સિલ્વર ETF એક ક્લિક ઉપર ઓનલાઈન વેચાણ પણ થઈ શકે છે. તો છેલ્લા 5 વર્ષમાં સોના ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઘરેણા સિક્કા કે પછી ડિજિટલ ગોલ્ડ સાથે સાથે આજે જે બજેટ પડવાનું છે તે મધ્યમ વર્ગના લોકોની આશા અપેક્ષાવાળું બજેટ આપણે કહી શકીએ. તો ધીમે ધીમે જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ભારતીયો પોતાના પૈસા ક્યાં ખર્ચે છે. ખોરાક અને પીણુંમાં 27.90%, 2023 અને 24માં ખર્ચ પેટર્ન. શિક્ષણમાં 4.50%, હેલ્થમાં 5.37%, સાથે સાથે ખોરાક અને પીણુંમાં 27.90% અને રહેઠાણ, પાણી, વીજળી, ગેસમાં 12.37%, ટ્રાન્સપોર્ટમાં 16.72%. ભારતીયો પોતાના પૈસા ક્યાં વધુ ખર્ચે છે તેનો આ ગ્રાફ અમે આપને બતાવી રહ્યા છે. તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અનિતા, આજે બજેટ રજૂ થવાનું છે દેશનું અને મધ્યમ વર્ગના લોકોની આશા અપેક્ષાવાળું બજેટ હોઈ શકે તેવી આપણે શક્યતાઓ વ્યક્ત કરી શકીએ. આપને શું લાગી રહ્યું છે? ચોક્કસથી સ્મિતા, આજનો દિવસ ખૂબ જ મોટો દિવસ છે. સામાન્ય જનતા માટે તો ખાસ દિવસ કહી શકાય, કારણ કે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. 2026-27નું આજે બજેટ છે, તે બજેટને લઈને સામાન્ય જનતાને ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે. 2019માં એમણે સત્તામાં આવ્યા પછીનું આ સતત એમનું 9મું કેન્દ્રીય બજેટ છે. ત્યારે આ બજેટને લઈને ગરીબ હોય, નોકરિયાત વર્ગ હોય કે પછી સામાન્ય ગૃહિણી હોય, તમામની નજર આ બજેટ ઉપર રહેવાની છે. ખાસ જો વાત કરવામાં આવે તો લોકસભામાં તેમને બજેટની એક નકલ જે છે તે રાજ્યસભા સમક્ષ રજૂ કરશે. આજે 11 વાગે તેમણે આ બજેટ રજૂ કરવાના છે. ત્યારે બજેટના ઘણા નવા નિયમો પણ લાગુ થશે. સામાન્ય લોકોની જિંદગીમાં ઘણા બધા ફેરફાર પણ આવશે. વાત જો કરવામાં આવે તો જે 2025 અને 26માં જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે થોડું પોકેટ ફ્રેન્ડલી હતું અને બજેટને ઘણા લોકોએ વધાવ્યું હતું. ત્યારે અત્યારે જે આજે કેન્દ્રીય બજેટ જે રજૂ થવા જઈ રહ્યું છે, જે 2025-26નું આજે બજેટ હતું તેના વિશે આપણે વાત કરીએ તો નાણામંત્રીએ સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને બજેટ જે છે તે રજૂ કર્યું હતું. અત્યારનું આજે જે બજેટ રજૂ થશે તેના વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે. ઇન્કમ ટેક્સ હોય કે પછી રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આયુષ્યમાન ભારત હોય કે કિસાન સન્માન નિધિ યોજનાઓ હોય, આ બધી જ યોજનાઓ ઉપર સૌ કોઈની આજે નજર રહેવાની છે. આ બધી વસ્તુમાં ઘણા મોટા ફેરફાર થવાની પણ શક્યતાઓ છે. નિર્મલા સીતારમણ સતત જ્યારે 9મી વખત આ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને ઘણી બધી મોટી જાહેરાતો તેઓ કરી શકે છે. ઘણી બધી વસ્તુ ઉપર લોકોની અપેક્ષાઓ જોડાયેલી છે. ત્યારે ઉદ્યોગો માટે નવી યોજનાઓ પણ લાવી શકે છે. સાથે જો વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે છે. નવી કૃષિ યોજનાઓ પણ અમલમાં આવી શકે છે અથવા તો જે કૃષિ યોજનાઓ ચાલી રહી છે તેમાં પણ ઘણા મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે. ઇન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાતો થાય તેવી શક્યતાઓ છે આજના બજેટમાં. ખાસ જો વાત કરવામાં આવે તો નોકરિયાત વર્ગ જે છે, જે નોકરી કરે છે, જે ટેક્સ ભરે છે, આ લોકોને ટેક્સમાં મોટી છૂટ મળે તેવી શક્યતાઓ પણ છે. ખાસ જો વાત કરવામાં આવે તો ટેક્સના સ્લેબમાં મોટી જાહેરાત થઈ શકે છે. ગયા વખતે પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી અને આ વખતે પણ એવી અપેક્ષાઓ જે છે તે સામાન્ય જનતા રાખી રહી છે. ત્યારે સોના ચાંદી ઉપર સૌ કોઈની નજર રહેવાની છે, કારણ કે સોનું અને ચાંદી જે છે તે આ વર્ષે ખૂબ જ મોંઘું થયું છે. ત્યારે
સોનું સસ્તું થાય તેવી દરેક લોકો જે છે તે કામના કરી રહ્યા છે, ત્યારે સોનું ચાંદી સસ્તું થઈ શકે તેવી શક્યતાઓ છે. આ બજેટને લઈને સામાન્ય લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહિત પણ છે અને ઘણી બધી અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે. સામાન્ય ગૃહિણીઓ હોય છે તેમની જો વાત કરવામાં આવે તો જેમ કે ગેસના બોટલ હોય તે સસ્તા થાય તેવી અપેક્ષાઓ તેમણે રાખતા હોય છે. નોકરિયાત વર્ગ જે છે તે ટેક્સમાંથી રાહત મળે તેવી અપેક્ષાઓ રાખતા હોય છે. ત્યારે ટીડીએસને લઈને પણ મોટી મોટી જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે. ટીડીએસને સરળ બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. સિનિયર સિટીઝન માટે થઈને ટેક્સમાં છૂટ આપવામાં આવે તેવી અપેક્ષાઓ પણ સામાન્ય માણસ જ્યારે રાખતા હોય છે. ત્યારે જીડીપી વિશે જો વાત કરવામાં આવે તો જીડીપીમાં પણ ઘણી બધી વસ્તુ જે છે તે થઈ શકે એવી છે. જે રીતે વાત કરવામાં આવે તો અમેરિકા જીડીપીમાં સૌથી આગળ છે અને સૌથી પ્રથમ નંબર પર અમેરિકા આવે છે. અને ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં મહારાષ્ટ્ર જે છે તે જીડીપીમાં આગળ છે. ત્યારે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની છે. ત્યારે આજનું જે બજેટ છે તેને લઈને સૌ કોઈ લોકો જે સામાન્ય લોકો છે તે લોકોના જીવન પર અને તે લોકોના ખર્ચ પર મોટી અસર થવાની છે. બજેટમાં સરકાર ઘણા બધા ફેરફારો કરી શકે છે. ગયા વખતનું જે બજેટ હતું એ બજેટ અને આ વખતનું જે બજેટ છે આ બંને બજેટ વિશે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈ વખતે ઇન્કમ ટેક્સમાં જે પ્રમાણેની છૂટછાટ આપવામાં આવી હતી, ટીડીએસમાં રાહત આપવામાં આવી હતી, આ બધી વસ્તુને લઈને લોકો પણ અત્યારે હાલ વિચારી રહ્યા છે કે હજુ પણ સારું એવું પોકેટ ફ્રેન્ડલી બજેટ જે છે તે રજૂ કરવામાં આવે તો સામાન્ય જનતાની ઘણી બધી મુશ્કેલીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક સરળ થઈ શકે છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગેસ, કર, ફાસ્ટેગ, બેંક સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થઈ શકે છે. એલપીજી સિલિન્ડર છે તેના ભાવમાં પણ ફેરફાર કરી શકે તેવી શક્યતાઓ છે. સીએનજી અને પીએનજી અને એટીએફના ભાવમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ છે. આ સાથે નાના નાના ઉદ્યોગો વિશે જો વાત કરવામાં આવે તો પાન મસાલા, તમાકુ ઉત્પાદન, સિગરેટ આ બધી વસ્તુના ભાવ અને તે મોંઘું થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. આ સાથે નવા ફાસ્ટેગના વાહનમાં કેવાયસી નહીં રહે તે પ્રમાણે એનો ફેરફાર પણ થઈ શકે છે. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે પણ નવા નિયમો જે છે તે લાગુ કરવામાં આવી શકે છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજનું જે બજેટ છે તેના ઉપર સૌ કોઈની નજર એટલા માટે પણ રહેવાની છે કારણ કે આજે 2026-27નું જે કેન્દ્રીય બજેટ છે તે સામાન્ય જનતાને સીધી અસર કરે છે કારણ કે સામાન્ય જનતા જે ટેક્સ ભરતી હોય છે તે લોકોને મોટી રાહત મળે તેવી અપેક્ષાઓ તેઓ રાખતા હોય છે. ત્યારે ગૃહિણીઓ પણ આ બજેટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કે બની શકે છે કે ગેસના સિલિન્ડરના ભાવ જે છે તે ઓછા થઈ શકે છે. મોંઘવારી જે પ્રમાણે દિવસે ને દિવસે વધી રહી છે તો તેમાં સામાન્ય જનતાને થોડી રાહત મળે તેવી શક્યતાઓ લાગી રહી છે. 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ છે તેઓ સંસદ સામે જ્યારે પોતાનું આજે કેન્દ્રીય બજેટ છે દેશનું બજેટ તે આજે રજૂ કરવાના છે ત્યારે સૌ કોઈ લોકો જે છે તે આ નાની નાની વસ્તુઓ જે છે તેની ઉપર તો નજર રાખી રહ્યા છે પરંતુ ઘણા મોટા ફેરફારોની પણ અપેક્ષા સેવાઈ રહી છે. લોકસભા બાદ બજેટની એક નકલ જે છે તે રાજ્યસભા સમક્ષ મૂકવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો સરકાર જે છે તે આર્થિક દિશા નીતિગત પ્રાથમિકતાની રૂપરેખા જે છે તે નક્કી કરવા જઈ રહી છે. ત્યારે આ બજેટ ઉપર સૌ કોઈની નજર રહેશે અને હવે એ સમય આવી ગયો છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ જે છે તેમણે થોડાક સમય બાદ જે છે તે પોતાનું ભાષણ શરૂ કરશે. 11 વાગે તેઓ જ્યારે સાંસદમાં પોતાનું આજે કેન્દ્રીય બજેટ છે તે રજૂ કરશે ત્યારે સૌ કોઈની નજર આ બજેટ પર રહેવાની છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગને અસર કરનારું અને તે લોકોના ખર્ચમાં રાહત મળે તેવી અપેક્ષાઓ જે છે તે તમામ લોકો રાખી રહ્યા છે. જી બિલકુલ ધ્યાનિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે આજે બજેટ રજૂ થવાનું છે, બજેટ 2026માં શું આજે સસ્તા થશે સોના ચાંદી તેની ઉપર પણ સૌની નજર છે. સાથે એવી અટકળો પણ જોવા મળી રહી છે કે નોકરિયાત લોકો માટે 13 લાખનું ઇન્કમ ટેક્સ ફ્રી પણ થઈ શકે છે. તો બીજી તરફ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી સોના ચાંદીના ભાવ પણ ઘટી શકે છે. તો આજે જે બજેટ રજૂ કરવામાં આવવાનું છે, જે 11 કલાકે બજેટ રજૂ થશે, નાણામંત્રી તેમનું ભાષણ આપશે અને નાણામંત્રી સતત 9મી વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. 1 ફેબ્રુઆરી આજે દેશનું બજેટ રજૂ થશે. તો આ સાથે ભારતીય પોતાના પૈસા ક્યાં ખર્ચે છે જેનો આ ગ્રાફ અમે આપને બતાવી રહ્યા છીએ. તો ખોરાક અને પીણામાં પણ તેઓ 27.9% જેટલો ખર્ચ કરે છે. રહેઠાણ, પાણી, વીજળી, ગેસમાં
12.37% જેટલો ખર્ચ કરે છે. હેલ્થ પાછળ ભારતીયો 5.37%, તો શિક્ષણ પાછળ 4.50% જેટલો ખર્ચ કરે છે. ખોરાક અને પીણુંમાં પણ 27.90%. તો જે રીતે લોકસભા બાદ બજેટની સરકારની આર્થિક દિશા નીતિગત પ્રાથમિકતાની નવી રૂપરેખા આપશે. તો અમે આજે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ આજે જે રજૂ કરવા જઈ રહ્યા છે તેના ઉપર સૌ કોઈની નજર છે. 2019માં સત્તા સંભાળ્યા પછી તેમનું આ સતત 9મી વખતનું આ બજેટ. લોકસભા બાદ બજેટની એક નકલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. દેશના નાણામંત્રી સામાન્ય જનતાને આજે મોટી ભેટ આપશે. તો મધ્યમ વર્ગના લોકો માટેનું આ જે બજેટ છે તેમાં તેઓની આશા અપેક્ષા કેવી હશે તે જોવું રહ્યું છે. 2019માં સત્તા સંભાળ્યા પછી તેમનું આ સતત 9મું કેન્દ્રીય બજેટ છે. લોકસભા બાદ બજેટની એક નકલ રાજ્યસભા સમક્ષ મૂકવામાં આવશે. તો આ સાથે જ અમે આપને અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. 2022માં પણ નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું. 2023માં પણ નાણામંત્રીએ આ બજેટ રજૂ કર્યું હતું. આ સતત 9મી વખત તેઓ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે આજે. તો 2024 અને 25માં પણ તેઓએ બજેટ રજૂ કર્યું હતું. અલગ અલગ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. તો સતત નાણામંત્રી 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. લોકસભા બાદ આ બજેટની એક નકલ રાજ્યસભા સમક્ષ મૂકવામાં આવશે. અલગ અલગ અમે આપને આજે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 2022, 23, 24 અને 25ના આ દ્રશ્યો નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. 2019માં સત્તા સંભાળ્યા પછી તેમનું આ સતત 9મું કેન્દ્રીય બજેટ છે. તો દેશના નાણામંત્રી સામાન્ય જનતાને મોટી ભેટ આપશે. આજે 11 કલાકે તેઓ બજેટ રજૂ કરવાના છે. તો આ સાથે જ ગ્રાફિક્સના માધ્યમથી આપણે જે નજર કરી રહ્યા છીએ 5 વર્ષમાં જીડીપીની સ્થિતિ કેવી રહી છે જેના દ્રશ્યો. 2021 અને 22માં 8.7%. તો જે રીતે 5 વર્ષમાં રિટેલ મોંઘવારીમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેનો આ ચાર્ટ છે તે અમે આપને બતાવી રહ્યા છે. અને 5 વર્ષમાં છેલ્લા ચાંદીના ભાવમાં પણ વધારો ઘટાડો થયો છે. લગભગ 4 ગણી ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત ચાંદીના ભાવ વધી રહ્યા છે. તો 5 વર્ષમાં બમણાથી વધુ મોંઘું થયું છે આ સોનું. સોનાના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ઘરેણા સિક્કા કે પછી ડિજિટલ ગોલ્ડ તેમાં પણ કહી શકાય કે ભાવ વધારો પણ સાથે સાથે ભારતીયો વધારે પોતાના પૈસા ક્યાં ખર્ચ કરે છે તેનું પણ આ સામે આવ્યું છે. તે પેટર્ન 2023 અને 24માં આજે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે ભારતીયો પોતાના પૈસા વધારે શિક્ષણ, હેલ્થ, ફિનિશિંગ તેમજ ખોરાક અને પીણું, કપડાં જૂતામાં, ટ્રાન્સપોર્ટમાં પણ ભારતીયો વધારે પૈસા ખર્ચી રહ્યા છે.